सहजात्म स्वरूप परम गुरु श्रीमद् सद्गुरु राजचंद्र पद वंदो सहज समाधि चही सद्गुरु चरणे चित्तवसो एज भावना हृदय रही देह छता जेनी नित्य वरते देहातीत अपूर्व दशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो केम कशा। श्रीमद् सद्गुरु राजचंद्र पद चंद्र चंद्रिका समचल के सहु संचय टाळक बाळकना वंदन करूँ उमळ के त्रिविध ताप बाळे कळिकाळे महामोह मुंजवी मारे सुरतरु सम सद्गुरु जीवने त्या आश्रय दईने उगारे सुरतरु सम सद्गुरु जीवने त्या आश्रय दईने उगारे। શ્રીમદ રાજચંદ્ર ભગવાન સજીવન મૂર્તિ આપણે ગયા વખતે જોયેલું સંવંત 1947ના બધા પત્રો. હવે કૃપાઉદય સંવંત 1947માં રાળજ પર્યુષણ કરવા આવે છે એ આપણે જોઈએ. અને આના થોડા જ દિવસ પહેલાં મુંબઈથી કૃપાઉદય અંબાલાલભાઈને પત્ર લખે છે. ગયા વખતે આપણે જોયેલું કે તમારા ગામ ખંભાતથી 5-7 ગાંવ દૂર હોય એવું એકાંત નિર્જન સ્થળ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જ્યાં જળ પાણી વ્યવસ્થા હોય, વનસ્પતિને સૃષ્ટિ રચના ઠીક હોય પણ પરિચિત માણસનો કોઈ ખાસ મેળાપ ન થાય એવું. પછી તો લખે છે અમારે એકાંતે નિવૃત્તિ અર્થે આવવું છે. સાથે લખે છે કે 1-2 માણસો બસ જ્યાં અમારા પરિચિત હોય એવાને માહિતી નહીં કરતા. અને પછી કહે છે તમારા જે માહિતગાર હોય કોઈ લોકો એઓને માહિત નહીં કરતા. અને એવું સ્થળ શોધો કે તમને ખાસ ઓળખતા ન હોય. હવે રાળજ ગોપાલ અંબાલાલભાઈ તો ખંભાતના, એટલે રાળજ નાનું એવું ગામ, અત્યારે નાનું ગામ છે તો 100-125 વર્ષ પહેલાં તો કેટલું નાનું હોય. એટલે ત્યાં કે એ રીતે નિવૃત્તિમાં રહી શકાય એવી નિર્જન કુદરતી વાતાવરણમાં નિવૃત્તિ અર્થે રહેવું છે. અને પછી કહે છે કે તમને પણ કોઈ ઓળખતા હોય, જોકે ક્રમપૂર્વક તમારો સમાગમ કરશું પણ તમને ખાસ ઓળખતા હોય એવા પણ ન હોય તો અમારે એ સારું, કેમ કે અમે અધિક જંજાળ ઈચ્છતા નથી આ સમયે. એટલે અંબાલાલભાઈ તો તહતી તરત જ મુકામ શોધવા માંડ્યા. અને એ તો વાટ જ જોતા હતા કે ક્યારે મને આજ્ઞા મળે અને ક્યારે હું આવી તજવીજ કરું. કરી નાખે છે રાળજ મુકામ અને ગોપાલદેવ પધારે છે. હવે સંવંત 1947ના શ્રાવણ માસમાં કૃપાળુદેવ શ્રાવણ વદ 6થી ભાદરવા સુદ 8મ સુધી રાળજ પર્યુષણ કરે છે. અને મુકામ રાખેલો પારસી શેઠ ઇનામદાર બાપુજી ખુરશેદજી સરના બંગલે. પછી તો 52માં ફરીવારે આવે છે 5 વર્ષ પછી. ત્યારે આ જ બંગલામાં ગોપાલદેવનો મુકામ હતો. એ પારસીએ ધન્ય પુણ્યશાળી જીવ કે જેને જગ્યા ગોપાલદેવ વાપરી. ત્યાં હવે આ મુકામ હતો એટલે આ સેવામાં ગોપાલદેવની સેવામાં અંબાલાલભાઈ તો હાજર જ હોય. અને આ ઉતારો હતો એટલે સાથે સૌભાગભાઈ પણ આવી જ ગયેલા. જોકે નિવૃત્તિના આવા પ્રસંગ હોય એટલે સૌભાગભાઈ ડુંગરજીભાઈને, અંબાલાલભાઈને અને પ્રભુજીને એ રીતે સમાચાર પહોંચી જાય. પણ આ વખતે પ્રભુજીનું ચોમાસું અહીંયા ખંભાતમાં નથી. એટલે સૌભાગભાઈ, અંબાલાલભાઈ એ બધાને ખ્યાલ. હવે સાથે આ દિવસે આવે છે એટલે અંબાલાલભાઈ તો સેવામાં હતા જ. અને શ્રાવણ વદ 1મના દિવસે જ હવે 2-4 મુમુક્ષુને તો અંબાલાલભાઈ કહ્યું જ હોય અને સહેજે ખબર પડી જ જાય. વ્યવસ્થા કરવાની હોય, શીઘ્રામ ગાડાની વ્યવસ્થા કરવાની હોય, સીધું સામાનની વ્યવસ્થા કરવાની હોય. રસોઈ તો ભલે બધી અંબાલાલભાઈ કરતા હતા પણ રસોઈનો સામાન, લોટ,
ખાંડ ગોળ બધી વ્યવસ્થા કરવાની હોય, વાસણ કુસણ ઓઢવા પાથરવાનું. એટલે શ્રાવણવદ એકમના સુંદરલાલ જે આપણે આવે છે ને, છોટાલાલ માણેકચંદ, ત્રિભુવન માણેકચંદ અને સુંદરલાલ માણેકચંદ, એમાં સુંદરલાલ માણેકચંદ નાના ભાઈ, એટલે એ પણ તૈયાર થઈ ગયા સાથે કે અમે પણ કુપાલદેવના સમાગમ અર્થે, દર્શન સમાગમ અર્થે આવશું. અને નગીનદાસ ગુલાબચંદની તો ઉંમર 12-13 વર્ષની ખાલી. એમાં એને તો ઘરમાંથી ના પણ કે હવે આવા મોટા દિવસો માથે આવે છે પરુષણ, એટલે ત્યાં ભાગવાની જરૂર નથી, અહીંયા બધું જ છે આપણી આગળ. એ હાયા કરે અને વહેલી સવારે સુંદરદાસ માણેકચંદ અને 12-13 વર્ષના નગીનદાસ ગુલાબચંદ નક્કી કર્યું કે આપણે વહેલી સવારે 7-8 વાગે પહોંચી જાય. એટલે એ લોકો પહોંચી જાય છે. 8 વાગે ખંભાતથી નીકળી બંને જણા રાળજ પહોંચી ગયા. ત્યાં તો એ જમાનામાં તો ચાલીને જ જવાનું હોય ખંભાતથી રાળજ, કે વાહન વ્યવસ્થા કે રિક્ષા કે એવું કંઈ હતું જ નહીં. અમે મગન બાપાને એકવાર પૂછેલું, પણ ગાડું તો હોય ને. એટલે મગન બાપાએ કહેલું કે ગાડું તો જ્યારે લગ્ન પ્રસંગ હોય ને, વરરાજાને બેસવાનું હોય, વરરાજાના મા બાપે ચાલીને આવતો હોય પાછળ ગાડાની, ખાલી વરરાજો બેસે અને એ જે કન્યા હોય એ બેસે, બાકી બધાને ગાડામાં બેસવાનું ન હોય. એટલે પણ ભક્તિ માટે લોકો દોડે જતા હતા. એવું કોઈ અંતર કેટલું છે, તડકો છે કે વરસાદ છે, ઉંમર છે, જોતા જ નહીં. આ 12-13 વર્ષનો છોકરો નગીનદાસ અને સુંદરદાસ, અને નગીનદાસ તો ઘરમાં કયા વગર કે મારે ભક્તિ સત્સંગમાં તો જવું જ છે. આ એ જ નગીનદાસ કે જેને કૃપાળુદેવે પ્રથમ મુલાકાતમાં જ કહેલું, તારું નામ નગીન છે, તારી આ જન્મ તારીખ છે, તિથિ છે ફેણાવમાં. તો કે ખબર નથી. તો કે અમે તને મળ્યા છીએ. હવે 8-10 વર્ષનો છોકરો બોલે શું? તો કે તારી બાને પૂછ્યા જે આ તારી તિથિ છે? તો કે હા. એ જ નગીનદાસ પછી પૂર્વભાવના ઋણાનુબંધ તો હશે જ. એટલે ફરીવાર આ ઉંમરે સમાગમ માટે આવે છે અને બીજે 8 વાગે નીકળીને ત્યાં પહોંચી જાય છે. તો સૌભાગભાઈ અને ગોપાલદેવ ભાગવત વાંચે અને સૌભાગભાઈ શાંતિથી સાંભળે અને ભાગવત ભક્તિની બધી જાણે પરાકાષ્ઠા એ બધી વાત કૃપાલદેવ કરે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદ વારંવાર બોલે. લીલા એટલે જે ગોપી સાથે લીલા કરી છે, રાધા કૃષ્ણ કે ગોપી કૃષ્ણ, અહીંયા રાસલીલાની વાત નથી. અહીંયા શ્રી કૃષ્ણ જે લીલયા ઉદય પ્રયોગે સંસારમાં જેને રહેવું પડે છે, અને સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીઓ જે સહજાત્મ સ્વરૂપ કનૈયા શ્રી કૃષ્ણને ઓળખી ગઈ છે, એ ભક્તની ભાગવતમાં વાત છે. અને આ લીલયાની વાત છે. એટલે કર્મના ઉદયે આખો સંસાર રચાય છે. એટલે જૈનેતરમાં એમ કહેવાય છે ને કે આ સૃષ્ટિ ભગવાને રચી. એગોહમ બહુ શ્યામ, હું એકલો છું બહુ થાવ. એટલે આ કર્મની વિચિત્રતાને લીધે આખો સંસાર રચાણો. એમાં જેને મૂળભૂત તત્વ હાથમાં આવી ગયું છે કે ખાલી બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, એવા સત્પુરુષને ચિત્તવૃત્તિ પછી એને આ સંસારમાં ગમે. એટલે આ લીલાની વાત ભાગવતમાં વ્યાસ ભગવાને આ વાત કરી છે ભક્તિની. એ કૃપાલદેવ એના અર્થ કરતા જાય છે. પોતે રસનો લાવો, વૈરાગ્ય, બ્રાહ્મી વેદના, આત્મા આત્મા આત્મા, ભગવાન ભગવાન ભગવાન. એ સૌભાગભાઈ જેવાના સમાગમે એમને સમજાવે છે આ પદો. અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો વારંવાર બોલે છે. અને આ નગીનદાસ ગુલાબચંદ અને સુંદરલાલ પછી એમની પરિચય નોંધભાઈ કહે છે કે આ ગાતા હતા. શું ગાતા હતા ત્યારે? સૌભાગભાઈ કહે, વળવળે વૈકુંઠનાથ ગોપી મને મારશે મારી માત. વળવળે છે, ત્રાહિમામ પુકારી ગયા છે. કોણ? કનૈયો કાલાવાલા કરે છે ગોપીને કે મને જવા દે ને મહેરબાની કરીને. વળવળે વૈકુંઠનાથ મને મારશે મારી માત, મને જવા દે આણી વાર ગોપી, તારો માનીશ બહુ ઉપકાર. હવે આ 12 વર્ષનો છોકરો શું સમજે? પણ કૃપાલદેવ સૌભાગભાઈને સમજાવે છે આના અર્થ બધા. એટલે સુંદરદાસ અને નગીનદાસ ગુલાબચંદ બે બેસી જાય છે શાંતિથી કે આપણે તો ભક્તિ જે સમજાય એટલું. આપણે ઘણીવાર મોટા દિવસે સમજાય ને, જે 2 શબ્દો કાને પડ્યા એ બેસે છે. કૃપાલદેવ સૌભાગભાઈને સમજાવે છે કે વૃત્તિરૂપી વિભાવરૂપ અનંત કાળથી આ વૃત્તિ જીવને છેતરે છે અને કર્મના ઉદયમાં અલગ અલગ પરિણતિએ અલગ અલગ કર્મ બાંધીને ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ, પોતે પોતાનો સંસાર રચે છે. એટલે કહે છે વૃત્તિરૂપી ગોપી વિભાવરૂપ સંસારમાં રાચી રહે છે અને કૃષ્ણરૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જવા દે. વળવળે હવે સમજાઈ ગયું છે મૂળ તત્વ
હવે નિર્વેદ અને સમ્યક એવો જાગ્યો છે, ભમરી 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 બ્રાહ્મી વેદના. હવે રહેવું નથી. આ ભૃંગી ઇલિકાને ચટકાવે, ઈયળને ઇલેક્ટ્રિકનો પ્લગ હોય એમાં ભમરી ઈયળ મૂકી દે, પછી સેવે, બહારથી માટીનું પડ કરી દીધું હોય, થોડા દિવસ થાય પાંખ ઉગે. હવે ભમરીનું ઉડવું છે. ઉડે કેવી રીતે? હજી પાંખ ખોલતા આવડતું નથી. ભમરી ચટકો મારે પાછી વહી જાય માટી બંધ કરીને. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. એ પાંખ આવે, ઉડે અને આત્મદર્શન થાય. અને આત્મદર્શન થાય છે તો વિશ્વ દર્શન થાય છે. એવી રીતે અહીંયા વલવલે છે. શ્રી કૃષ્ણ રૂપ આત્મા કહે છે કે મને તું સ્વભાવમાં જવા દે. હવે અનંત કાળથી હું સ્વભાવમાંથી બહાર નીકળી. કેમ નીકળ્યો? વૃત્તિરૂપી આ ચંચળ વૃત્તિ નિમિત્તને આધીન હતી. હવે સમજાઈ ગયું છે મૂળ તત્વ કે આમાં ફરી ફરીને હોમાવું નથી. એટલે કહે છે મને તું સ્વભાવમાં જ આવે દે, તારો ઉપકાર માને છે ગોપી. નહીં તો વારંવાર મારે સંસારના દુઃખો, આ સંસાર આપણે કહીએ ને માં શું કરે? માં પ્રસૂતિ કરી, સંસાર માં પેદા કરે ને, આખો સંસાર પેદા કરે છે. એટલે કે મને મારી માં આ સંસારના દુઃખો મારે ભોગવવા પડશે. મને સંસાર પાછું મળે છે ભેટમાં. મને આમાંથી કાઢતું, મને આમાંથી જવા દે, ભાગવા દે. વલવલે છે. અને વૃત્તિ કહે છે ના, નહીં જવાતું. વૃત્તિ મરોડે જીવની, ઉદય મહાબળવાન. સમયસાર નાટકમાં બનારસીદાસ કહે છે જબ જાકો જૈસો ઉદય, સો સોહે તેની થાન, વૃત્તિ મરોડે જીવની, ઉદય મહાબળવાન. શુભમ જેવા ચક્રવર્તી શલાકા પુરુષ. વૃત્તિ બદલી. 6 ખંડ તો બધાને હોય, એમાં શું છે હું 12 ખંડ કરું. બદલી ગઈ વૃત્તિ, જાય છે નીચે તમ પ્રભામાં. એટલે વૃત્તિ શ્રી કૃપાળુદેવને સમજાઈ ગયું છે કે અનંત કાળથી આપ આપકો ભૂલ ગયા. હવે ભૂલ નથી કરવી. ગોપીને માખણ વલોયું, વાખણ મેળવ્યું છે હવે વલોણું કરીને. મૂળ તત્વ હાંસલ થઈ ગયું છે. એટલે કહે છે હવે કે તારો ઉપકાર માનીશ, નહીં તો વારંવાર મારે સંસારના દુઃખો ભોગવો. વલવલે છે, વળવળે વૈકુંઠનાથ ગોપી મને જવા દે હવે. એટલે પોતે કૃપાળુદેવ લખે છે ને, હે કામ, હે માન, હે સંગ ઉદય, હે વચન વર્ગણા, હે મોહદયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? એ સાંભળવાના છે? સાંભળવાના છે એ નથી સાંભળવાના. એ તો જડ છે. શું સમજે? જડ કર. પણ આત્માને આ રીતે પોતાને બોધ આપે છે. અને મેં આ જ કર્યું અને પ્રતિક્રમણ કરે છે. નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી. એટલે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં, બીજી હાથ નોંધમાં કૃપાળુદેવ 19મા કોલમમાં કહે છે કે હે કામ, હે માન, હવે શાંતા શાંતા શાંતા. આપણે રોજ બોલીએ જ ને નિત્યક્રમમાં. આ છે આ વૃત્તિ. હવે એને ખબર પડી ગઈ છે. વળવળે છે વૈકુંઠના આત્મા. હવે એને આ જગત આખું બ્રહ્મરૂપ લાગે છે. એ કૃપાળુદેવ રાવેરના પવિત્ર સ્થળે સૌભાગભાઈને સમજાવે છે. સૌભાગભાઈને તો એક પત્રમાં કૃપાળુદેવ લખે છે સત્સંગ એ કામ બાળવાનો બળવાન ઉપાય છે. હવે સૌભાગભાઈને કેવું કામ બાકી હોય? કામ એટલે ફક્ત વિષયેન્દ્રિય કામેન્દ્રિયની વાત નથી, કંઈ પણ ઈચ્છા સંસારની એ કામ જ છે. સાચું બ્રહ્મચર્ય ઈચ્છાનો નાશ કરી નાખે, બધી ઇન્દ્રિયોનો નાશ કરી નાખે, વિષય કષાયનો નાશ કરી નાખે. બ્રહ્મચર્ય આત્મામાં રહે એનું નામ બ્રહ્મચર્ય. એટલે કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે દાદા જેટલી ઉંમર, 44 વર્ષના. 44 વર્ષ મોટા કૃપાળુદેવ કરતા. કહે છે સત્સંગ એ કામ બાળવાનો ઉપાય છે. કે હવે કહે છે હે કામ, હે માન, હે સંગ ઉદય, તું શાંતા શાંતા શાંતા. કેમ? ઈચ્છા દુઃખનું મૂળ છે ને. હે જીવ क्या इच्छा तबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. બધા એક જ ભૂલ છે, ઈચ્છા કર્યા કરી છે. આમ કરું, આમ ન કરું, આ મેળવું, આ ન મળવું. આ સંકલ્પ વિકલ્પ અનંતકાળથી કર્યા છે. ગૌતમ બુદ્ધ આ જ કહે છે આ જગતમાં દુઃખનું કારણ માત્ર તૃષ્ણા છે. તૃષ્ણા ક્ષય અને મોક્ષ. ઈચ્છા કો નાશ મીટે અનાદિ ભૂલ. બધી ભૂલ બંધ થઈ જાય. પછી કંઈ જોતું જ નથી. એ 3 લોકનો નાશ થઈ જાય. ચાહ મીટી, ચિંતા મીટી, મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन का शाह. એટલે વૃત્તિ મરી જાય કે તારે માગવાનું જ નથી કાંઈ. એટલે કહે છે હે કામ, હે માન, હે સંગોદય, શાંતા શાંતા.
જાકારો દેવો પડે. પછી તો કુપાલ દેવા મુનિઓને પણ બોધ આપેલો કે વૃત્તિ ઉઠે દેવકંજ મુનિને કહેલું તો જાકારો દેવાનો કે જા, અનંતકાલથી તે મને પજવે છે, હવે હું તને આવકારીશ નહીં, તને જાકારો દઉં છું. અને તોય ન માને તો કે દબાવી દેવા, ખૂન કરવાનું કશાયનું. ક્રોધ પ્રત્યે તો ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દિનપણાનું માન. અપૂર્વ અવસરમાં આવે છે ને, લોભ પ્રત્યે નહીં, લોભનો લોભ કરવો, કે હું લોભ થવા જ નહીં દઉં. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, કે દાઢ વચ્ચે લઈ અને રજપૂત થવાનું, કરેડિયા કરી અને વેરીને બધાને મારી નાખવાને. ક્યાં વેરી? અંતરશત્રુને. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો, કે એટલે સૌભાગભાઈને લખેલું, ડુંગરસિંહભાઈ સૌભાગભાઈ, કે કાયા સુધી માયા, તો કે ના, વૃત્તિ સાથે લડી શકાય. આ અનુભવની વાત કહીએ છીએ અમે. કુપાલદેવ લખે છે ઓર દશા અનુભવાય છે, એક પત્રમાં લખ્યું છે, 84માં પત્રમાં તો લખ્યું છે ઓર દશા અનુભવાય છે. એમાં મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, મેંદો કરી નાખું, કે ક્રોધમાન માયેલો. ઇન્દ્રિયો કતલ કરી કિયો રજપૂત હે, અને પછી વેરી સબ મારી, કે નિશ્ચિંત હોય સૂતો હે. એટલે કે હવે તો દબાવી દેવાના છે એને, કે. અને પછી રાતના પછી તો આખો દિવસ સત્સંગ કર્યો. કુપાલદેવ તો ત્યાં જ ઉતરેલા, સૌભાગભાઈનો ત્યાં જ ઉતારો હતો. અંબાલાભાઈ તો સેવામાં 24 કલાક હાજર જ હોય. રસોઈ પાણી બધું કુપાલદેવનું અંબાલાભાઈ ત્યાં જ કરે, બહારથી ટિફિન ના આવે કાંઈ. જ્યાં જ્યાં કુપાલદેવ ઉતરતા હતા 10 જગ્યાએ અલગ અલગ સ્થળે, વડવા આશ્રમની બહાર સંન્યાસીની ઝૂંપડીમાં, રાળજમાં, ધરમપુરમાં, કાવીઠામાં કુપાલદેવની બધી રસોઈ પાણીની વ્યવસ્થા. વઢવાણમાં અંબાલાભાઈએ 10 જગ્યાએ રસોઈ કરી છે, શીખી ગયેલું. એક વખત તો કુપાલદેવ મુંબઈથી પધાર્યા અને સહજ જ પૂછ્યું, સામાન તો અંબાલાભાઈએ ઉતારી લીધો, જાણે કુલી હોય માથા ઉપર મૂકી દીધો, કે ચાલો. ચાલે ક્યાં? કુપાલદેવ કહે છે રસોઈયાની વ્યવસ્થા છે. અંબાલાલભાઈ કહે છે ધીરેકથી, સામાન માથે છે, સેવક હાજર છે. કહે છે રાતના, એટલે ત્યાં જતા રાતના પાછું કુપાલદેવ તો બેઠા ધૂણી ધકાવીને. સૌભાગભાઈ બધા ભક્તિ ગાય છે પદ, જાગી હે જોગ કી ધુની, બરસત બુંદ સે દુની. રાળજ એક તો જ્ઞાની, એમાં સત સમાગમ સૌભાગભાઈનો, અંબાલાલભાઈનો, એમાં એ ભૂમિ રાળજ, પવિત્ર ભૂમિ, એટલે સત્સંગ દીપી નીકળે. એટલે કહે છે જાગી હે જોગ કી ધુની, બરસત બુંદ સે દુની, બિના લકરે નિપટતે તાપ ના લાગે, સંન્યાસી દૂર સે દાજે. લાકડું બળતું હોય અને 15 ફૂટ દૂર હોય તો આપણે શું તાપ ન લાગે. અહીંયા તો કહે છે કુપાલદેવ સંન્યાસી દૂર સે દાજે. આ સંસારથી હવે એવો નિર્વેદ અને સંવેગ થયો છે કે અમે લેપાણા નથી ઈચ્છાથી, તોય દાજીએ છીએ અમે. કેવા દાજીએ છીએ? કબીર રડે છે, સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓ સોવે, દુખિયા દાસ કબીર, જબ જાગે તબ રોવે. રોવું આવે છે ને, દાજી રહ્યા છે સંન્યાસી. સાચો સાધક, સાચા મુમુક્ષુ સત્પુરુષ સંસારથી દાજે છે, ઈચ્છાથી રહેતા નથી. પૂર્વનું દેવું ચૂકવવા માટે આંખ આગળ રેતી ઉપડાવે છે, માથું ધડ ઉપર રહેતું નથી, જપરાણે રાખે છે અને સંસાર પૂરો કરે છે. વેઠ જેવું કામ, રસ નથી. રસ હોય તો બધા કરે, રસ વગર કરવું પડે. આ કેવું તપ! અને પાછું અસમતા નહીં, અવિષમ ભાવથી, ન ગમતા સ્થળે, ન ગમતા પદાર્થો, ન ગમતી ક્રિયા કરવાની. વેઠ જેવું, એટલે જેનું જાણી લીધું છે કે આ ક્રિયાનો કંઈ ફાયદો જ નથી મને, ખાલી જેલ જ ભોગવવાની છે, તો એ ક્ષમતાથી ભોગવે છે. બળી રહ્યા છે મનમાં. તો લખે છે ને, ચો તરફ ઉપાધિની જ્વાળા છે, પરમ જ્ઞાનીને ક્ષમતા ન રહે, પણ પછી રાખે છે ક્ષમતા. એટલે કહે છે બિના લકરે નિપટતે તાપ ના લાગે, સન્યાસી તો દૂર સે દાજે. કેમ? પ્યારા પ્રેમ કા પિયા, ઉન્હોને માય ના લિયા. પછી માયા રે, પ્રેમનો પેલો પીધો છે. એટલે કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે નીલકંઠ ઝેરના ઘૂંટડા પીએ છીએ. ગમતું નથી છતાં કરવું પડે છે. એ કહે છે પ્રભુ પ્રત્યે મન વચન કાયના યોગની ધૂન જાગી છે. કહે છે વરસાદના બૂંદથી પણ બમણી છે આ
ધોધમાર સાંબેલાધાર વરસાદ આવે એના કરતાં આ લઈ બમણી છે કે લાકડા પાસે ન હોય તો તાપ ન લાગે, તાપણું હોય તો સંન્યાસી દૂરથી જ દાજે છે, કેમ કે પ્રભુ પ્રત્યેનો એણે પ્રેમનો પ્યાલો પીધો છે. હવે પછી તો એ જ યાદ આવે, વિરહની વેદના લાગે છે. હવે એટલે પ્રભુના વિરહમાં દાજા કરે છે, આત્મા આત્મા આત્મા, બ્રાહ્મી વેદના, બીજું કંઈ ગમતું જ નથી. હવે વાત ન ગમે આ વિશ્વની, આઠે પોર ઉદાસજી, વિરહ અગ્નિ લાગી છે ને. એ તો જેના દિલમાં વિરહની અગ્નિ છે, જેને પ્રભુ મિલનની લગ્ની છે, તેની વિરહ અગ્નિમાં બળનારાને દુનિયા શું જાણે. એને દુનિયાનું શું ખબર પડે? બ્રહ્મચારી લખે છે દુનિયાને આ ગાંઠ પણ લાગે, વેદીય પણ લાગે, પણ એને જોરના જાગી હોય તો ભાગે જાય. પ્રભુજીના સત્સંગમાં અંબાલાલ અમદાવાદ દોડી ગયા, પ્રસાદ ખાધો, દર્શન સમાગમ થયો, પ્રભુજી કે જાઓ પાછા. દોડીને આવેલા ખબર જ નહીં, ખીચામાં ટિકિટના પૈસા નહીં, અમદાવાદ સ્ટેશનથી આણંદ રેલવેના પાટે પાછા આવ્યા. આજ્ઞા, પ્રભુજી કહ્યું જાઓ પાછા. ધૂન લાગી હોય એટલે લોકોને વેદીય પણ લાગે. વિલ્સન કોલેજના BA ભાગોળ વવાણિયા જાય છે, ભાગોળથી આળોટાળતા કૃપાળુને જન્મસ્થળ સુધી જાય છે. હવે આમાં લોજિક લગાડવા જાય તો ભક્તિ બેસે નહીં કે શું હશે. આ તો ભાવની વાત છે. રમણ રીતિ, મારા ભગવાનના પગલાં અહીંયા પડેલા છે. એટલે વિરહ અગ્નિમાં દુનિયા શું જાણે આમાં, કે મજા કરો, ખાઓ પીવો. કબીર રોવે, દુનિયા ખાવે પીવે સોવે મજા કરે છે, તો નાટક દેખાય છે એને. પણ જાગી ગયા. નરસિંહ મહેતા લખે છે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. બૈરી, છોકરા, પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ, આ બિલ્ડિંગ, ખાવું પીવું, આ તો બધું માયા છે. કે હવે જાગી ગયા, કાંઈ દેખાતું નથી. આ તો કાંઈ સપનું હતું કે કાંઈ દેખાતું જ નથી. જાગીને જોઉં તો જગત દિશે નહીં. મને આ સંસાર લાગતો હતો ને અનંતકાળથી, ઊંઘમાં અટપટા ખેલ પાસે. તો હવે સૃષ્ટિ મંડાણ છે એણવી દેણે પહેરે. હકીકતમાં શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આત્મા સિવાય કંઈ છે જ નહીં. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ બધું નાટક ચાલી રહ્યું છે. સિનેમાના થિયેટરના નાટકના પડદાનું 2-3 કલાકનું નાટક, આ 5-15 વર્ષનું નાટક, 50 વર્ષનું નાટક, 100 વર્ષનું નાટક અનંતકાલથી ચાલી રહ્યું છે જ નહીં. જે કયો સંબંધ સાચો, કયું સુખ સાચું? પરિણીને રંડાવું પાછું, એવું સંસારનું સુખ. એટલે ખબર પડી કે સુખિયા સબ સંસાર, ખાવે પીવે દુખિયા દાસ કબીર કે. કંઈ છે જ નહીં. આ તો સપનું જ છે ખાલી. એટલે તેની વિરહ અગ્નિ લાગી છે. હવે અને અંબાલાલભાઈ લખે છે કે આ યોગીઓને દુર્લભ, જેને મેળવવા માટે યોગીઓ ભવની તપશ્ચર્યા કરે ઉગ્ર, એ મને સહેજે મળી ગયું. આ બધું મારા એ પૂર્વ સંસ્કારને નમસ્કારો જો, એમ કહીને ગોપાલજીને પત્ર લખે અંબાલાલભાઈ કે તમે મને મળી ગયા, મારા કયા સંસ્કાર છે પૂર્વભવના. આપણને તો અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અંબાલાલભાઈ પત્ર લખે છે કે યોગીઓને જે મળે નહીં, દુર્ધર પુરુષાર્થ કરે જંગલમાં જઈને, ભવના પુરુષાર્થ પછી ન મળે, એ મને સહેજે મળી ગયા. આ મારા પૂર્વના સંસ્કાર ક્યાં હશે? કે આ પીધો પ્રેમનો પ્યાલો પછી એને ખબર પડે કે. એટલે યોગીઓને પણ દુર્લભ, એ અમને સહેજે સમજાય. આપણને વિરો લાગતો જ નથી, અનુભવાતો જ નથી કે આ શું છે. ત્યાં પ્યાલા પ્રેમ કે ક્રિયા લકરે બિના લકરે નિપટશે, સન્યાસી દૂર સે દાજે છે. હવે કોપાવજો એટલે કહે છે વીરો નહીં રે ખમાય, રાજ તારો વિરહો નહીં રે ખમાય. યોગીઓને દુર્લભ એવો તે અમને સમજાય, રાજ તારો વિરહો નહીં રે ખમ. ક્યાં મુંબઈના ઝવેરી ક્યાં રાળા જ આવીને પ્રાર્થના કરવા બેઠા. લોકોને કેમ ખબર પડે?
આત્મા આત્મા આત્મા, સત્સંગ સત્સંગ સત્સંગ, ઝૂરણા જાગી છે અને આત્મામાં જ રહેવું છે. અને ખબર છે જ્ઞાનીને કે આ સત્સંગ વિના સત કેવી રીતે સતત રહે. સૌભાગભાઈ લખે છે ને એક પત્રમાં કે ઈશ્વરમાં કે અપલક્ષણ ઓછા નથી. જો સત્સંગ ન હોય તો પાછો જીવ 5 ઇન્દ્રિય, 6ઠા મન ને લઈ અને પાછો વ્યવહારમાં વૃત્તિ વહી જાય. એટલે ઝૂરે છે એને માટે કે પહેલાં પ્રેમ કા પ્રિયા, હરિનો રસ રામ સભામાં અમે રમવાને ગયાતા, રીને રસ પીધો હરિનો રસ પૂરણ પી. ચાખ્યું ખાલી પસલી ભરીને ખબર પડી ગઈ કે હવે આના સિવાય બીજું કાંઈ પીવા જેવું નથી, આ સંસારમાં હવે રહેવા જેવું નથી. ખાલી પસલી ભરીને પીધો, પછી તો હરિનો રસ પૂરણ પીધો, હરિનો રસ પૂરણ પીધો, પછી તો ગેલા ગાંડ પણ આવી ગયું. હવે આત્મા 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 એટલે કહે છે પછી તો જે પરમાત્માને પામવા યોગીઓ મહેનત. આવા રસ પીધો પ્રભુશ્રીજીએ, આ રસ પીધો અંબાલાલભાઈ. જુઠાભાઈ તો ઘરમાં કોઈની સાથે ન બોલે. પછી એકવાર કૃપાલદેવ મળી ગયા પછી ખાવાનું બંધ. લોકો અવર્ણવાદ બોલે કૃપાલદેવના કે આ કાળમાં આમ હોય ને આમ ન હોય, ગૃહસ્થ વ્યવહારમાં આમ હોય ને આમ ન હોય, એ ખાવાનું જ બંધ કરી દે. કૃપાલદેવને મનાવવા પડે, જુઠાભાઈને, ભક્તને, કે દેહ રાખતા ધર્મ છે, તીર્થંકર ભગવાનની શિક્ષા છે. અમારી ફિકર નહીં કરો, અમારે કીર્તિ અપકીર્તિને માટે સદાને માટે મુક્ત થઈ જવું છે. તમે શા માટે ફિકર કરો છો? અમારે અને વિચિત્ર જગતને કાંઈ હવે લાગે વળગે નથી. બસ આત્માના અનુસંધાનમાં રહ્યો. એટલે કહે છે પછી તો અહીંથી જ આ જ ક્ષેત્રેથી કૃપાલદેવ ભાદરવા સુદ 8મ ખીમજીભાઈને પત્ર લખે છે. આ ખીમજીભાઈ કોણ? પૂર્વ ભવમાં કૃપાલદેવ જ્યારે નેપાળના રાજાના રાજકુમાર હતા ત્યારે આ ખીમજીભાઈ જે નામ આવે છે એ મંત્રી હતા. આ ભવે પાછો કૃપાલદેવને ભેટો થાય છે. આવું ઋણાનુબંધ થયા જ કરે છે. વાલું વેરી, લેણું ને દેણું. હવે હમણાં નગીનભાઈનું આવ્યું આપણે વાત, નગીન ગુલાબદાન. કૃપાલદેવ કહ્યું ને અમે તને ક્યાંક જોયો છે. હવે આ ભવે 10 વર્ષનો છોકરો ક્યાં મુંબઈ ગયો હોય? કૃપાલદેવ તો મુંબઈથી આવેલા રાળા છે. અને પહેલાં રાળા જ કંઈ નગીનભાઈને સત્સંગ થયો જ નહોતો, ફેણાવમાં મળેલા કે રે અમે તને જોયો છે. કે ક્યાં જોયા હોય? છોટાલાલ માણેકચંદ ક્યાં જોયા હોય? કેટલા જણ આવી રહ્યા. એટલે આ બધા પૂર્વભવના ઋણોન્મન પાછા બધા ભેગા થાય. જુઠાભાઈ દિગંબર વૃત્તિને પોષવાનો જે પુરુષાર્થ કૃપાલદેવે પૂર્વભવમાં કરેલો, ત્યારે જુઠાભાઈએ ઘણો ઉપકાર વિદાય છે કૃપાલદેવને, કે ત્યારે મદદ કરેલી. એ જુઠાભાઈ, ઉગરીબેન, ચંચળબેન જે નામ આવે છે, આ બધા કૃપાલદેવના પૂર્વભવના સમાગમી હતા. પ્રભુજી કહે છે અમે તમને જોઈને અમને માવતર જેવું થાય છે કે આ મારા માવતર છો પૂર્વભવના. સૌભાગભાઈ પ્રથમ મિટિંગમાં 44 વર્ષ મોટી ઉંમર હોય અને 3 નમસ્કાર કરે. પહેલાં ક્યારે આ ભવે મળ્યા જ ન હોય, આગળ પાછળનું કાંઈ ખબર નથી, ખાલી સાંભળેલું થોડું ઘણું કે કોઈક એવા અભ્યાસી, ક્ષોપશ્મી, જ્ઞાની, કવિત્વ શક્તિવાળા છે. એ તો દેવા ગયેલા જ્ઞાન, એને બદલે આત્મા લઈને આવ્યા પછી. એટલે આ પૂર્વભવ વગર થાય કેમ? આ ખીમજીભાઈ મંત્રી તરીકે હતા. આ બહુમાં કચ્છ બેરાજાના, આમ તો મુંબઈમાં કોલાબામાં રહેતા, પછી સમાગમ થાય, મુંબઈમાં થાય, ત્યાં પણ થાય, અમદાવાદમાંય થાય. અને કૃપાલદેવને સત્સંગમાં મળે ઘણી જગ્યાએ, પત્રો લખે. કૃપાલદેવે ઘણા પત્રો લખેલા છે. ક્ષેપ પછી એમ ઘણો સારો. અમુક પત્રોમાં તો એને લખ્યું છે અમારે સર્વસંગ પરિત્યાગ કરવો છે, પણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ એટલે જ્ઞાનની બહુ ઈચ્છા એમને. ધારશભાઈને કેમ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો, એટલે કૃપાલદેવ આ રાળજ ક્ષેત્રથી પત્ર લખે છે. રાળજ ભાદરવા સુદ 8 શુક્રવાર 1947. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. એટલે સત્સંગ થયો હશે કૃપાલદેવનો, અને પછી કૃપાલદેવ તો રાળજ પધાર્યા, એટલે વિયોગ થયો. એટલે એને વિયોગ વેદાય છે. એટલે પાત્ર જીવ હોય ને કૃપાલદેવ પત્ર લખતા હોય, એટલે જેવા તેવા તો હોય જ નહીં અધ્યાત્મમાં. લખે છે કે તમને તાપ થયો વિયોગનો, બરાબર છે. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો. અને પછી લખ્યું છે મારે તો
તમે મળ્યા, હવે જ્ઞાન જોઈએ છે, મારે સર્વસંગ પરિત્યાગ કરવો છે, મારે હવે મોક્ષ વયું જવું છે. એટલે જ્ઞાનમાં બહુ રસ. એટલે કૃપાલુ કહે છે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. જ્ઞાની મળી જાય, સત્પુરુષ મળી જાય, ઓળખાણ થઈ જાય, પછી જ્ઞાન માગવાનું જ નથી, ચોપડો સમજવાનો જ નથી, આત્મા સમજવાનો છે, આત્મા મેળવવાનો છે. એ આત્મા મેળવવાની વાત નથી કરવાની, એની સેવા, એની ભક્તિ, એના દાસ થઈને રહેવાનું છે, એના દાસાનું દાસ થઈને રહેવાનું છે. બ્રહ્મચારીજી બધું જ ભણેલા, રામાયણ, મહાભારત, જૈનેતર શાસ્ત્રો બધા વાંચી જ દીધેલા, જૈનને બધા વાંચી લીધેલા. 5 ભાષાની માસ્ટરી હતી. ગુજરાતી તો માતૃભાષા, અંગ્રેજી, સંસ્કૃત, અર્ધમાગધી, હિન્દી બધું આવડે. પ્રભુશ્રી આગળથી શું શીખવાનું હતું એને? શાસ્ત્ર ચોપડા. પ્રભુશ્રી આગળથી એને ભક્તિ પીવાની હતી, ભક્તિનો રસ. કેવી રીતે? દાસી થઈને. અને એ દાસી થઈને ગુરુની સેવા કરે તો ગુરુની બધી રદ્દી સિદ્ધિ બધું શિષ્યને મળી જાય. 194 પત્રમાં છે ને, જે પુરુષને તે સાધક ભક્ત શિષ્ય સેવે છે એની બધી સંપદા સેવનારને મળી જાય છે. માગવી ન પડે, આપી જ દે. પ્રભુએ કહ્યું ને, જ્ઞાની તો રસ્તે ચાલતો હોય એને બોલાવીને આપી દે, પણ રહેવું પડે દાસી થઈને. બ્રહ્મચારીજીએ ક્યારે પ્રભુશ્રીજી તો 2 ચોપડી ભણ્યા હોય, કાનો, માત્રા, વ્યાકરણ કરતાં ક્રિયાપદનું ભાન ન હોય. આખું વાક્ય પૂતગલ નહોતા ભાષાના પ્રભુશ્રી આગળ, આત્મજ્ઞાન હતું. આખું ઉપદેશામૃત લખ્યું છે. પ્રભુશ્રી તો અડધા પાપા વાક્ય બોલે. પ્રભુશ્રી બ્રહ્મચારીજી આખું કરીને, આખું જાણે આંબલીના પાંદડાને એનું પતરાળું બનાવ્યું, આખું ઉપદેશામૃત લખ્યું ઝીલીને. કેવી રીતે? દાસી થઈને રહીને. દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. તમને જેવી જ્ઞાનની ઈચ્છા છે, જિજ્ઞાસા છે, તેવી ભક્તિની નથી. અને ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. કે તો શું કરવાનું? ચાકર થઈને રહેવાનું. ચાકર રાખો જી, ચાકર રાખો જી, બાગ બનાવશું અને પાણી પાશું, પણ ચાકર રાખો જી. હું નવા પુસ્તક લખીશ, હું સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર કરીશ અને પુસ્તકોનો લેખક બનીશ. હું પુસ્તક ખાનું સંભાળીશ, પુસ્તકનું ખાતું સંભાળીશ નહીં, પ્રકાશન ખાતું નહીં. પ્રભુશ્રીજીને બ્રહ્મચારી લખે છે, હું કૂવામાંથી પાણી કાઢીશ, હું ઘંટ વગાડીશ, હું 1 જણની રસોઈ મને આવડે છે, જો તમે મને તક આપશો તો હું 2ની બનાવી શકીશ, એવી મને પૂરી આશા છે. મને કપડાં ધોતાય આવડે છે, તમારો પડછાયો થઈને રહેવું છે. આ ચાકર કરીએ. જે પ્રભુજીને કૃપાઉદોની કૃપાથી જે જ્ઞાન મળેલું, આત્મા મળેલો, બ્રહ્મચારીજીને સેવાથી મળી ગયો, જે લાઇબ્રેરીમાં જઈને મળે નહીં. ખીમજીભાઈને જ્ઞાનથી આત્મા જોતો હતો. એટલે કૃપાદો લખે છે આ રાળતથી 47 જે દિવસે 20 દુહાને યમ લખ્યું એ જ દિવસે આ પત્ર લખે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમ વિના જ્ઞાન શૂન્ય જ છે. ખીમજીભાઈ તો જે સમજ્યાને પામે, આપણે આમાંથી સમજી લેવાનું છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, કૃપાલદેવે લખ્યું છે. ક્રિયા માર્ગે અસત અભિમાન થાય. એટલે કોક વિરલાને બાદ કરીને, આ કાળમાં તો કોઈ જ નહીં, બ્રહ્મચારી જેવા વિરલા જે આટલા વિનયી હતા, આટલા ક્ષયોપશ્મી હતા, આટલા જ્ઞાન હતું, એણે જો ભક્તિ જ કરી હોય, પ્રભુશ્રીજીને બધું પામ્યા હોય, તો જ્ઞાન માર્ગ કેટલો દુરારાધ્ય છે આ કાળમાં. ક્રિયા માર્ગ અભિમાન આવી જાય કે હું આટલું બધું કરું છું. પ્રભુશ્રીએ કહ્યું ને કે હું આટલું બધું કરું છું, હું સાધુ છું. કૃપાલદેવ ત્રાડું ક્યાં? તમે સાધુ છો જ ને, સાધુ છે ને. એ પ્રભુશ્રીની ક્રિયા આશ્રય વગરની જો કૃપાલદેવ ત્રાડુકતા હોય તો હવે આપણી કઈ ક્રિયાને મંજૂર રાખે જ્ઞાની? આપણે કરીએ છીએ શું? આપણે કઈ છે પણ શું?
આપણે આગળ જ્ઞાને શું છે, વાંચન શું છે, આપણો ક્ષેવ પશ્ચિમે શું છે, આપણી આગળ ધર્મની સાધનાની ક્રિયા કઈ છે. મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તોય માન મુકાય ના. માન કરવાને છાજે એવું હતું બ્રહ્મચારીજી આગળ, ક્ષેવ પશ્ચિમ જબરો હતો તોય ન કર્યું. અંબાલાલભાઈની સેવા, ગોપાલ કે અંબાલાલ ગાદલા ઉઠાવો. પ્રભુજીજી 1.25 મહિનાનું છોકરું છોડી દીધું હોય ઘોડિયામાં રડતું, અને 82 વર્ષની માં છોડી દીધી હોય, એ કોઈ પુરુષ જ નહીં ઘરમાં સંભાળવાવાળો, ઘર રાંડ્યું ને આખું, તોય કૃપાલ એમ કે તમે શું ત્યાગ, શું સાધુ સેના તમે. તો આપણે કેનું અભિમાન છે, આપણે ક્રિયાનું અભિમાન કર્યું છે, આત્માર્થે ક્રિયા હજી કરી જ નથી એણે. આ જીવે ગોપાલ લખ્યું ને, એ પણ ખંભાતના ત્રિભુવનબેને જ લખેલું 510માં, બંધ વૃત્તિઓને ઉપશમવાનું અભિમાન જીવે કર્યું છે, પણ એવું કંઈ કર્યું હોય એવું લાગતું નથી. એટલે કહે છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી, અને ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. જ્ઞાનને શું કરવું છે? શ્રી કૃષ્ણ ગોપીઓને પહેલો નંબર આપે ભક્ત તરીકે, આ બાજુ અર્જુન, ઉદ્ધવ અને અક્રૂર. ઉદ્ધવને અક્રૂર નહીં, પડછાયાની જેમ રહે, એના મોટી ઉંમર એના કરતાં તોય વિવેક જાળવે શ્રી કૃષ્ણની સાથે જ. તો બધું બરાબર, પણ ગોપીની ભક્તિ તો વખાણ વાગ્ય છે. શું કરવું કે ઠીક તમારે જાણવું છે ને, જાઓ ગોપીને જ્ઞાન આપી આવો. જ્ઞાન આપવા જાય છે, ગોપી આગળ જાય છે. ગોપી કે રથમાં આવ્યા છે, કનૈયા ત્યાં આવ્યા જ ને એટલે મોડું પડી ગયું. ઠીક છે, એનો રથ લાવ્યા છો, એની મોજડી, એની વાંસળી, કાંઈ નહીં, એની યાદગીરી. અરે અમે તમને જ્ઞાન જ આપવા આવ્યા છીએ, એને જ્ઞાન જ મોકલ્યું છે. ગોપી કહે છે એ જ્ઞાન ગુડારા તમને ગમતા નથી, સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને જો. અમારે તો કનૈયો જોઈએ છે, અમારે જ્ઞાન નથી જોતું, અમારે મોક્ષ નથી જોતો, અમારે ભક્તિ જોઈએ છે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવતી, જે હશું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. મુક્તિ તો ભક્તિની દાસી છે, લોચુમકની જેમ ખેંચાઈને આવશે. મુક્તિ કરવાની નથી, ભક્તિ કરવી પડે. મુક્તિ થઈ જાય, ભક્તિ થઈ ન જાય, આસન તપાવવું પડે. જ્ઞાન તો ગુરુ જે આપે એ જ્ઞાન, ગુરુ જે શીખવાડે એ જ્ઞાન. જ્ઞાન શું? જ્ઞાન ક્યાંથી આવ્યું? ચોપડો આવ્યો ક્યાંથી? શાસ્ત્ર લખણે ક્યાંથી? શાસ્ત્ર પુરુષના વચનમાંથી. તો એ બોલે એ જ્ઞાન ને, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. મંત્ર લાઇબ્રેરીમાં જઈને મળશે, જ્ઞાન લાઇબ્રેરીમાં જઈને મળશે. એ લખ્યું છે કોણે? જ્ઞાનીના જ વચન છે ને. તો જ્ઞાની રૂબરૂ મળે પછી એ જ્ઞાન. આપણી આ દશા છે એટલે જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાની પ્રત્યક્ષ મળે પછી એ જે કે એ જ્ઞાન, કે પુસ્તકમાં લખ્યું હોય એ જ્ઞાન. એટલે કહે છે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી, અને ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે, મીંડું છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જો હોય પૂર્વ ભણેલ ન હો, પણ જીવને જાણ્યો નહીં. આત્મા પુસ્તકમાં નથી, આત્મા જ્ઞાની પાસે છે. પુસ્તકમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. તો સત્પુરુષ મળી ગયા તો હવે જ્ઞાન જોતું છે કે જ્ઞાન આત્મા જોતો છે? એટલે કહે છે કે ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવ આત્માને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. મારે કેવળ જ્ઞાન જોતું નથી, મારે તમે જોઈએ છે. કોણ કહે છે? ગૌતમ ગંડર ભગવાન મહાવીરને કહે છે મારા ભણાવેલા શિષ્યોને કેવળ જ્ઞાન થાય અને મને નહીં. તો તને ન થાય તો કે મારો ગુનો તો બતાવો. તો હે ગોયમાં તને મારા પર રાગ છે. આટલો સહેલો જવાબ હોત તને ખબર હોત તો આ પ્રશ્ન જ ન પૂછે. ગૌતમ ગંડર વિચારે છે કે જો તમને છોડીને મારે મોક્ષે જવાનું હોય તો મારે એવો મોક્ષ જોતો નથી. વ્રજ વાલુરે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવવું? કનૈયો અહીંયા અને વૈકુંઠમાં એકલા, ત્યાં ડાબલો દાટ્યો છે.
અને જેને એમ જવું છે ને એનું બધું બગડે. અહીંયાનું કાંઈ ન મળે ને ત્યાંય કાંઈ ન મળે, ખાલી જ રહે. અનંતકાલથી આ જ થયું છે એટલે કહે છે તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરો? એટલે આ પત્ર ખીમજી ઉપર નથી, આ પત્ર આપણા ઉપર છે કે જ્ઞાનની જિજ્ઞાસા તમને છે તેવી ભક્તિની નથી, અને ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું? જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ છે. હું આટલું વાંચી લઉં, હું આટલી ક્રિયા કરી લઉં, પછી તમારી આગળ આવું. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. જ્ઞાનીને નથી ખબર કે આને શું ખૂટે છે, કઈ કડી ખૂટે છે, એ આપશે પછી જે આપવું હશે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ? પછી પાછા આટલી વાત કરી અને આ ભાદરવા સુદ આઠમ એટલે પર્યુષણ પતી ગયું છે. એટલે કહે છે મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. મગન પપ્પા સમજાવતા કે એક લાફો માર્યો, ગાલ લાલ લાલ થઈ ગયો, પછી પંપાળે છે. હવે પહેલાં બધું કહી દીધું, આખો અધ્યાત્મનો માર્ગ 4 લાઈનમાં. અને અનંતકાળની ભૂલ કહે છે મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કયો પદાર્થ? ભક્તિ. જેના ઉપર પરમાત્માની કૃપા હોય એને ભક્તિ મળે. પ્રભુશ્રીને મળીને પૂર્વના સંસ્કારી હતા. જમણા પગનો અંગૂઠો તપાસી અને અંબાલાલભાઈને કહે છે કે આ પુરુષ સંસ્કારી છે પૂર્વભવના, એને ભક્તિ પ્રાપ્ત થાય. દેવકનજી મહારાજ શાસ્ત્રો ફેરવતા હતા. પછી ધીરે ધીરે પ્રભુશ્રીજીના સંગે ખબર પડી એટલે કહે છે કે કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કોને? જેના ઉપર ઈશ્વર કૃપા કરે તેને. મહાવિકટ છે, ભક્તિ સહેલી નથી. ભૂખ્યા રહેવું સહેલું છે, પ્રાર્થના છોડી પૈસા કમાઈને દાન આપવું સાવ સહેલું છે. ક્રિયા કરવી સહેલું છે, વાંચી લેવું, ગોખી લેવું સહેલું છે. ભક્તિમાં વિકટ છે. પછી કહે છે આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. હું વયો જાય છે એમ નહીં, જ્ઞાની નિશ્ચયાત્મક ભાષા વાપરે નહીં. આવતીકાલે વવાણિયા જેવા ધાર્યું છે. ભવિતવ્યતાના યોગે જે થવું હશે એ થશે. હવે આ જ રાળત ક્ષેત્રથી કૃપાળુદેવે બીજા પત્રો પણ લખ્યા છે. અને મુખ્ય તો આ ખીમજીભાઈનો પત્ર આપણને બોધદાયક છે. એવો જ બીજો પત્ર, કેટલી વાર છે? 20 મિનિટ. એવો જ બીજો પત્ર લખ્યો છે. એમાં કૃપાળુદેવની અંતરદશા શું છે? 268મો પત્ર લખ્યો છે. એમાં કૃપાળુદેવે લખ્યું છે પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન અને જવાબ. હવે એવું લખ્યું છે રાળજ ભાદ્રપદ સંવત 1947 268 ઓમ. પ્રશ્ન લખ્યો છે ફલદય જીસ ક્રાંતિ ઈસરો. જવાબ લખ્યો છે આત્રલ નાયદી ફ્લિદ્ય પુથો યાદી. બીજો પ્રશ્ન છે આથે જીસ જશે ખા જશે થ્રા. જવાબમાં છે. ત્રીજું લખ્યું છે થેપે ફ્યાર ખેઈ અધ ગુલુદી. હવે દુનિયાની 16 ભાષા આવડતી હોય તો આનો અર્થ ક્યાંથી આવડે? આ તો કૃપાળુદેવની ભાષા છે. આમાં શું થયું છે? કૃપાળુદેવે આમાં આવું પહેલાં પણ કરેલું છે. કૃપાળુદેવે 155મો પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે મગશાપ, બખલાપ. હવે આનો અર્થ શું? શાસ્ત્રમાં ડિક્શનરીમાં ક્યાં મળે? એનો બારખડી કક્કાનો આગલો અક્ષર લઈએ મ ઘ શાપ તો મ પહેલાં ભ આવે અને ઘ પહેલાં ક ખ ગ ગ આવે. એટલે મ ઘ શાપ એનો આગો અક્ષર લઈએ તો ભ ગ વા ન એટલે મક્ષાપ એટલે ભગવાન ભગવાન ભગવાન. પછી એવી જ રીતે બખલાપ તો બ પછી ભ આવે અને ખ પછી ગ આવે એટલે બખલાપ એટલે આગલો અક્ષર લઈએ તો ભ ગ વા ન એટલે મક્ષાપનો પહેલા અક્ષર લેવાના અને બક્ષાપમાં પછીના લઈએ તો બંને ભગવાન થાય. પછી લખે છે આ તો 155માં એ જ આરસામાં લખેલું કે મન પણ જેને મનન કરી શકતું નથી એટલે પોતાને આખો દિવસ આત્મા 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 ભગવાન ભગવાન હોય એટલે આવું ક્યારેક રમત કરતા કૃપાળુદેવ. આ નિર્દોષ રમત. એવું જ અહીંયા પારસીના ઉતારો ઉતરેલા એટલે કોઈને એમ લાગે આ પારસી ભાષા છે.
ભલભલા ભૂલે. આ પારસીની ભાષા છે જ નહીં. આમાં એમ છે થેપે ફ્યાર ખે. હવે થેપે ફ્યાર એટલે અંત, એટલે શું, એનો કક્કા બારાખડીનો એક એક અક્ષર આગળનો કરતા વાક્ય ગોઠવીએ તો પછી એમ આખું બરાબર બેસે. એટલે એમ છે પ્રથમ જીવ, એટલે આમાં છે ફલદય જીસ ખાંદી ઈશરો, એટલે ફ. હવે આનો આખો અલગ લઈએ આપણે. ફ પછી એવી રીતે આવે આગળનો અક્ષર તો પ આવે, એટલે લ પછી એનો થ આવે, દ પછી મ આવે, એટલે ફલદય જીસ ખાંદી જીવો, એટલે પ્રથમ જીવ ક્યાંથી આવ્યો. હવે એનો જવાબ શું છે? નાયદી થિલિદ્ય ફુલુસો થે વાંધી. આ ક્યાંથી સમજાય આપણને? આ નાનામાં નાનું ત્રીજું છે થેપે ફ્યાર ખે, એટલે તેને પમાય કેમ, આત્મા પામવો કેમ. ગોપાલદુને આખો દિવસ એ જ અનુસંધાન હોય, ઊંઘમાં આત્મા આત્મા આત્મા, ભગવાન ભગવાન ભગવાન. એટલે આ રમત જેવું લાગે. તેને પમાય કેમ? હવે થે ફે ફ્યાર કેમ, તો થ પહેલાં ત અને પ પહેલાં ન, એટલે થેને ફ્યાર કે તેને પમાય કેમ, હદ ગુલુદી, હદ ગુલુદી, એટલે હ ની પહેલાં સ, અને એવી રીતે ધ પહેલાં દ, ઘ પહેલાં ગ, એટલે અધ ગુલુદી, એટલે સદ ગુરુથી. એટલે આત્મા મળે કેવી રીતે? સદગુરુથી. આમ એક જ વાત છે, સદગુરુ. અને સદગુરુ મળ્યા એટલે સ તો દેવમાંય ભૂલ ન થાય, સ તો ધર્મમાંય ભૂલ ન થાય, અને ગુરુમાં ભૂલ થાય તો સત, ગુરુમાં ભૂલ થાય એટલે દેવમાં ભૂલ થાય અને ધર્મમાં ભૂલ થાય. એટલે મૂળ તો અધ્યાત્મમાં સદગુરુ મળ્યા એટલે અધ્યાત્મનું બધું કામ પતી જ ગયું, ખાલી આશ્રય રાખવો પડે. હવે આ રમત ગોપાલદેવે કરી છે, એમાં કક્કા બારાક્ષીનો એક એક અક્ષર આગળનો કરતા આખું વાક્ય બદલી જાય. અને પ્રથમ જીવ ક્યાંથી આવ્યો? તો કે અક્ષરધામથી. અંતે જીવ ક્યાં જશે? તો કે જશે ત્યાં. તેને પમાય કેમ? તો કે સદગુરુથી. છેવટનો ખુલાસો પછી લખે છે કે હવે આમાંથી જે પ્રશ્ન ઉઠે તે વિચારો, કે આત્મા આવ્યો ક્યાંથી, આત્મા જ્યાં જશે ક્યાં, આત્મા પમાય કેમ. તમને જે આમાંથી પ્રશ્ન ઉઠે એ લખો અને અમને પૂછી જાઓ, એટલે ખુલાસો કરી આપશું. એમ કરીને આવું અંતર અવલોકન આભ્યંતર નોંધમાં કેમ લખતા, એમ પોતાના વિચારો આમાં ઠાલવ્યા છે. આ પારસીના બંગલામાં ઉતરેલા એટલે પારસી ભાષા નથી, આ ગુજરાતી જ ભાષા છે. આ ગોપાલદેવની પોતાની ભાષા છે. આ જેમ બ્રાહ્મી સુંદરીએ કેમ ભાષાને ગણિત શોધેલું, એમાં ગોપાલદેવે શોધ્યું છે. હવે આવી રીતે ભણેલાય ભૂલ ખાય. એટલે આ તો નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. આ નિર્દોષ આનંદ અને આ નિર્દોષ સુખ. આ લખ્યા બાદ પછી ગોપાલદેવ લખે છે, હવે રાળદના બોધમાં ગોપાલદેવ 20 દુહા લખે છે, આખું પ્રતિક્રમણ જૈનનું. 20 દુહાને યમ નિયમ ગણીએ, જે આપણે આલોચના કરીએ ને, ઘણા એમ કે અમુક સંપર્કે કે બપોરે સંવત્સરની આલોચના કરવા જવું છે, આલોચના કરવા જવું છે. આખું યમ નિયમ કે અનંત કાળથી આજ સુધીમાં ધર્મની કર્ણરૂપે જે કર્યું એ ભૂલ ભરેલું જ હતું. સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એટલે આ આલોચના થઈ ગઈ. 20 દુહામાં 20 કડીમાં 40 વાર નહીં નહીં નહીં, કે આ મેં નથી કર્યું, આ મેં નથી કર્યું, આ ગુરુની આજ્ઞા નથી માંડી, લઘુતા નથી આવી, દીનતા નથી આવી, વિરહનો તાપતા લાગ્યો નથી મને, તારો વિયોગ મને સ્ફૂરતો નથી, અને તારો આશ્રય મેં કર્યો નથી, અહમ ભાવ મેં કાઢ્યો નથી, નથી નથી નથી, એમ 40 વાર છે. આમાં આખું આ પ્રતિક્રમણ છે અનંતકાળનું. પ્રભુજી કહેતા સંસારનું ઝેર ઉતારવાનો આ ગારુડી મંત્ર છે. હે પ્રભુ, હે પ્રભુ. અને પોકાર છે, જેને અધ્યાત્મમાં ઊંડો ઉતરીને વિચાર કર્યો, સાચી ભક્તિ ત્યાગ વૈરાગપૂર્વક કરી એટલે ખબર પડી કે મારી ભૂલ ક્યાં થઈ. અનંતકાળથી કરેલા સાધન, સૌ સાધન બંધન થયા, કે ઉપાય કેમ કંઈ ન રહ્યો. એનો 20 દુહામાં જવાબ આ પ્રતિક્રમણ છે. અને છેલ્લે બોધ છે એક જ, શું? કે સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા. એ આકાશી ભગવાન, આકાશી ભગવાનને પ્રાર્થના કરો. જૈન હોય તો ઋષભનાથને કરે, જૈનેતર હોય તો રામકૃષ્ણને કરે. શું? કે સદગુરુ સંત એ તારું જ સ્વરૂપ છે. તું જ ઋષભનાથ, તું જ રામ ને તું જ કૃષ્ણ. એણે તો કીધું જ છે, અમે બીજા રામ ને બીજા શ્રી મહાવીર છીએ.
એણે તો કહી જ દીધું છે, તોય હજી જીવને 20 દુહા 20 વર્ષથી બોલે તો ગળે ઉતરતું નથી. અને રોજ બોલે ખરા કે સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. એટલે જે સદગુરુને સંત મને મળ્યા છે, હું અંશે ઓળખ્યો છું, ઓળખ્યો હોય એવું લાગતું હોય તો એ સદગુરુ સંત કોણ છે? એ પરમાત્માનું રૂપ છે. અને આ થશે પછી જ અધ્યાત્મની શરૂઆત થશે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ નહીં, પરમ વિકટ છે. એ પરમ વિકટ હોય એટલે મોટા યોગીને દુર્લભ હોય તો આપણો તો નંબર જ ક્યાં આવે એમાં? આ પાછો 1947નો જ પત્ર છે, 223. એટલે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. આ થઈ જાય પછી 20 દુહા ગાતો હોય, આ બુદ્ધિથી એ મનાય કે સદગુરુ સંત સ્વરૂપ તો એ આકાશી ભગવાન શ્રીમદ રાજચંદ્ર અને તારા રૂપમાં કાંઈ ફરક નથી, બંને એક જ છે. પછી આગળ આ સમજાય તો પછી ખબર પડે 213માં પત્રના આધારે કે બંને એક નથી, સદગુરુ વિશેષ છે ભગવાન કરતાં. પણ હજી સરખાઈ નથી મનાતા તો વિશેષની તો ક્યાં વાત કરવી? એટલે પેલા પ્રતિક્રમણ કરે, અનંતકાળના કર્મોને નબળા કરે, કાઢે 20 દુહા બોલીને. એ 20 દુહા અહીંયાથી લે, એ જ આલોચના યમ નિયમ અહીંયાથી લખ્યું. આ મુખ્ય માર્ગ, ધોરી માર્ગ, જે ભગવાને તીર્થંકર ભગવાને શાસ્ત્રમાં સાચા શ્રાવકને 2 વાર કરવાનું કહ્યું છે પ્રતિક્રમણ. 20 દુહા પ્રભુથી કહેતા 1,00,000 વાર કરો તો એ ઓછા છે. અને કેટલું સહેલું, અર્ધમાગદી શીખવાની નહીં, સંસ્કૃત શીખવાનું નહીં, કટાક્ષું ન હોય તોય ચાલે, રજોરણ ન હોય તોય ચાલે, ભૂખ્યો ન રહ્યો તોય ચાલે. પ્રભુજી કહેતા ખાય નહીં, ભક્તિ કરજો ને. પહેલાં ભૂલ સમજાઈ જાય, પછી તો અનંત ભૂલ કશાય ને વિષયની સમજાઈ જાય. પછી ક્યાં? પછી એ ખોરાક ખાવાનો છે, સ્વાદ નથી ખાવાનો. પછી એને દંડ નહીં પડે. પછી એ ખાતા છતાં ખાતા નથી ને પીતા છતાં પીતાય નથી એવું થઈ જશે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. પછી તો થાય ભોગથી દૂર, પહેલાંના બધા કર્મ છોડશે. આ 20 દુહા અહીંયાથી લખ્યા, યમ નિયમ અહીંયાથી લખ્યું. આ બધા પાત્રતાના પત્રો ખીમજીભાઈને એ લખ્યા, અને આત્મા મળે કેમ એ વાત કરી. હવે બીજો એક દુહો આપણે રોજ બોલીએ છીએ, એ કડી, એ પણ કેટલી વાર છે? પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. આપણે આત્મસિદ્ધિમાં રોજ બોલીએ, પૂરી થાય એટલે. દેવવંદનમાંય બોલીએ, ઓહો આવે ત્યારે બોલીએ. આનો અર્થ શું છે? ગોપાલદેવે આ પણ રળત ક્ષેત્રેથી જ લખેલું છે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે. પરમ પુરુષ એટલે શું? પુરુષ એટલે આત્મા. પુરુષ એટલે આત્મા જૈનમાં અને જૈનેતરમાં પણ. આનંદજી મહારાજે લખ્યું છે ને અજીતનાથ ભગવાનના સ્તવનમાં, તે જે જીત્યા તેણે હું રે જીત્યો, પુરુષ કીશું મુજ નામ, પંથડો નિહાળું રે બીજા જીન ત્રણ. પુરુષ એટલે આત્મા, હું તો આત્મા છું. પણ તે જે જીત્યા ક્રોધ માન માયા લોભ, એણે તો મને જીતી લીધો છે. તો હું પુરુષ કેનો? હું આત્મા કેનો? પુરુષ કીજું બીજું નામ, હું તો જીતાઈ ગયો. એટલે પુરુષ એટલે આત્મા જૈનમાં ને જૈનેતરમાં. જૈનેમાં તો પુરુષ પુરાણ, બધા ભાગવતમાં પુરાણમાં જે પુરુષ પુરાણની વાત આવે છે, એટલે પુરાણમાં જે આત્મા સચ્ચિતાનંદ પરમાત્મા ગાયો છે એ આત્મા. એટલે પરમ પુરુષ એટલે એ કોણ? પરમ પુરુષ એટલે પરમાત્મા. પુરુષ એટલે આત્મા, એટલે પરમ પુરુષ એટલે પરમાત્મા. તો પરમાત્મા પ્રભુ સદગુરુ, એટલે પ્રભુ સદગુરુ કોણ છે? પ્રભુ છે. સદગુરુ કોણ છે? પરમાત્મા છે. એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ આપણે લખીને શ્રી શ્રી ફલાણા 2 વાર. એટલે સદગુરુ ભગવાન, સદગુરુ પરમાત્મા, સદગુરુ પ્રભુ. એટલે સદગુરુની આગળ 2 વાર ભગવાન મૂકવું પડે. આપણે ગાય છે ને આત્માથી શરૂઆત જ એમ કરીએ છીએ, સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ આગળ શ્રી શ્રી સદગુરુ એમ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ. એટલે સદગુરુ પરમાત્મા છે, સદગુરુ પ્રભુ છે. પડી પડી ફરી ફરી આ જ માગવાનું છે 20 દુહામાં. એ રાળતથી લખ્યું કે સદગુરુ સંત સ્વરૂપ તું જ, હે પ્રભુ તારું આ જ રૂપ છે. એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ કેમ? તો કે પરમ જ્ઞાન સુખનું ધામ છે. પરમ જ્ઞાન
એટલે ઉત્કૃષ્ટ પરા જે છેવટનું જ્ઞાન છે, આત્માનું મૂળ જ્ઞાન, એનું તો એ ધામ છે સુખનું, એની પાસે જ છે બધું આ. અને પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ ધામ. હવે એ જેણે આપ્યું, આત્માથી આખા વિશ્વની કોઈ એવી વસ્તુ નથી 14 રાજલોકમાં જે કિંમતી હોય. આત્માથી સૌ હીન, એ તો પ્રભુએ આપ્યું. એટલે કહે છે કે જેણે આપ્યું ભાન નિજ, પોતે નિજ. નિજ એટલે કોણ? જીનપદ. નિજ પદ જીનપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. એટલે આત્મા સહજ આત્મ સ્વરૂપ, જીનપદ પરમાત્મા પદ, સિદ્ધ પદ. જેણે આત્માને પરમાત્મા બનાવી દીધો. કોણે? સદગુરુએ. જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. આ ગાથાનો અર્થ છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેને આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. તો આ આ ગાથા બોલીએ ત્યારે આપણને એમ થાય કે આ મારા ગુરુજી એ ભગવાન છે, કે આકાશી ભગવાન ફરી ફરીને એક જ વાત આવે છે. અને પાછું ગાઈએ આપણે આત્મસિદ્ધિ ગાઈ લીધી હોય ત્યારે આ તો પહેલાં આવી ગયું હોય કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના. હવે એ લક્ષ્ય ન થયો હોય પછી આખી આત્મસિદ્ધિ પૂરી કરી નાખે તો આત્માનો વિચાર તો ન જ ઉગે ને. એ પોતે બોલ્યો જ છે, એને પ્રતીતિ છે, એ બોલ્યો તો છે જ પાછો, પણ શું બોલે છે એમાં ઉપયોગ નથી રહેતો. એટલે સમજાવણ ઉપકાર શું? નહીં તો પછી આ ગાથા આવે છેલ્લે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, તેને ખબર પડે કે આ તો મારા શ્રીમદ રાજચંદ્ર ભગવાનની જ હું પ્રાર્થના કરું છું. એટલે કે છે, અને કૃપાલદેવે તો પાછો અર્થ કર્યો છે કે પરમ પુરુષ તેને કહો સરળ. પરમ પુરુષનો અર્થ શું છે? આપણે વાત તો શાસ્ત્રીય રીતે કરી કે પરમ પુરુષ એટલે પરમ આત્મા. કૃપાલદેવ લખ્યું છે, બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બાહ્ય એટલે કયું? ગાડી લાડી વાડી, પ્રોપર્ટી, જમીન જાગીર, એની ગ્રંથિ નથી, એ ગળે વળગ્યું નથી. એને બાહ્ય તેમ અભ્યંતરે, અભ્યંતરે એટલે ક્રોધ, માન, માયા, લોભ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, આવી બધી ગાંઠ નથી. પરમ પુરુષ તેને કહો. આ પરમ પુરુષ સરળ દ્રષ્ટિથી જોઈ. હવે લાંબી પોળી વાત કરવા કરતાં શાસ્ત્રનું બધું જ્ઞાન ઠાલવીને ચોળીને ચીકણું કરવાને બદલે આ પરમ પુરુષ સરળ દ્રષ્ટિથી, આ પરમ પુરુષ કોણ? જેને બાહ્ય ને અભ્યંતર ગ્રંથિ નથી. એ બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. સાવ સહેલાઈ આ વ્યાખ્યા આપી ગોપાલ કે આ પરમ પુરુષ છે. અને આ પરમ પુરુષ કોણ છે? પરમ પુરુષ પ્રભુ તો સદગુરુ છે. એટલે હું જેને ગુરુ ગુરુ કરું છું એ પરમાત્મા છે. આ થઈ જાય એટલે જ્ઞાની પુરુષ અને પરમાત્મા ભેદ હતો એ નીકળી ગયો, એટલે એને ભક્તિ ઉગી નીકળશે અને આ સમ્યક દર્શનની સ્પર્શના થઈ એ ગણાશે. અને આગળ જતા વહેલા મોડા જેટલી ભક્તિ, પછી જેટલી ઉતાવળે ચાલશે એટલી મંજિલ જલ્દી આવશે, આત્માનો અનુભવ થશે. પછી તો કોઈને પૂછવા જવાની જરૂર જ નથી. એટલે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. આ ગાથા અહીંયાથી લખી છે. પછી એટલે 20 દુઆ, યમ નિયમ, અને પછી કૃપાલદેવે લખ્યું જડ ભાવે જડ પરિણમે. આ તો આખી સૈદ્ધાંતિક વાત, દ્રવ્યાનુયોગ જેવી વાત છે કે જીવ નવી પૂતગલી નેવ પૂતગલ કદા, પૂતગલ આધાર નહીં તાસરંગી. એ જળ ને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. એ જ વાત અહીંયા છે. જળ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, કે જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે. કોઈ દ્રવ્યનો જે બન્યું છે એનો નાશ નથી થવાનો, હોય તેનો નાશ નહીં, નથી તે નથી જ ખાલી. આ જ વાત ગીતામાં છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. જે છે એનો ક્યારેય નાશ ન થાય, જે નથી એ ક્યારેય પેદા ન થાય. તો પછી કોઈ મરવાનું જ નથી, કોઈ જન્મવાનો જ નથી, પછી ફિકર કે નહીં? જે છે એ મળે એ જ ફિકર ખાલી. એટલે આ પદ પણ અહીંયાથી લખ્યું. અને છેલ્લે જ્ઞાન. જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન મેળવવું છે. મંદિરમાં જઈને જ્ઞાન જ જોતું છે ને, ધર્મની ક્રિયા કરીને જ્ઞાન જ જોયું. જ્ઞાન કોને કહેવાય? જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ. લાઇબ્રેરીમાં વાંચી લઈએ એ જ્ઞાન, PhD થઈ જાય એ જ્ઞાન, સંસ્કૃતને વ્યાકરણ શીખી લઈએ એ જ્ઞાન, બધા પુસ્તક વાંચી લઈએ અને ચર્ચામાં
દલીલમાં પહેલો નંબર આવે એ જ્ઞાન. તો જ્ઞાન કોને કહેવાય? એટલે કુપોદય એમાં સમજાવે છે કે જીવને જે જાણ્યું આનું નામ જ્ઞાન. અને એ જ્ઞાન કોના પાસેથી મળે? જેણે એ પામ્યા છે એ પામેલો પમાડે. એટલે નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્રતંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, જ્ઞાન જ્ઞાની માકળો. એટલે જ્ઞાની સત્પુરુષ મળ્યા એ જ ભગવાન, સત્પુરુષ મળ્યા એ જ જ્ઞાન, સત્પુરુષ મળ્યા એ જ પરમ પુરુષ. બધું આ પદ પણ કુપોલદેવે અહીંયાથી લખ્યું છે. અને પછી તો કુપોલદેવે અહીંયા તો આ 47ની વાત થઈ. ફરીવાર કુપોલદેવ 52માં અહીંયા પધારે છે ત્યારે શું બોધ કર્યો છે એ આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.